નમસ્કાર મિત્રો, જાણી લ્યો અત્યારે ગુજરાતમાં ગાજવીજ, તોફાની પવનો, કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ શરૂ. સાથે જ મિત્રો આવનારી કલાકોમાં ગુજરાતમાં આજે આભ ફાટતું જોવા મળવાનું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા આજે ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે. ચોમાસું પોતાની ચરમસીમાને પહોંચીને ગુજરાતમાં તીવ્ર દબાણ, ગાજવીજ સાથે ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે. સિસ્ટમ અત્યારે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તમે જોઈ શકો છો, સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને મધ્ય ગુજરાતની સાથે કચ્છના વિસ્તારોમાં તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયામાં બનેલું સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને મિત્રો ગુજરાતમાં ત્રાટકીને ત્રાહિમામ દર્શાવતું પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને ગુજરાત ઉપર સતત સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને તીવ્ર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેના કારણે મિત્રો ગુજરાતની અંદર આવનારી 48 કલાકની અંદર હજી ભારેથી લઈને અતિ ભારે વરસાદની ભયંકર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં ફરીથી પાણીમાં ડૂબતું હોય તેવું જોવા મળી શકે છે. ગુજરાતની અંદર શહેરો અને ગામડાઓ ફરીથી નદી નાળાઓ છલકાતા ઠેર ઠેર વિસ્તારોમાં પૂર જેવો માહોલ પણ ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળી શકે છે. સાથે મિત્રો ગુજરાતમાં ત્રાટકેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાનો લો પ્રેશરનો પટ્ટો હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત કરીને ગુજરાત ઉપર સતત દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે આગામી કલાકોમાં મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને સાથે મહારાષ્ટ્રના પ્રદેશોની અંદર જળબંબાકાર વરસાદના મોટા યથાણો ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે. અને મિત્રો વરસાદના છેલ્લા રાઉન્ડને જોતા મિત્રો કહી શકાય કે ગુજરાતમાં અત્યારે ચાલી રહેલા હાથિયા નક્ષત્રની અંદર ગુજરાતમાં હાથીઓ તોફાની બનીને ગુજરાત ઉપર જળપ્રલય લાવી શકે તેવો પણ અત્યારે ખાસ કરીને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે, જેને જોતા ગુજરાતમાં આજથી લઈને મિત્રો આવનારા 3 દિવસની અંદર હજી પણ વાદળો અને વીજળી ચમકારા કરતી હોય, ખાસ કરીને ગુજરાતમાં તોફાની પવનો સાથે ભયંકર મેઘ તાંડવ થવાની પણ નવી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે. નવી આગાહીને જોતા મિત્રો કહી શકાય કે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં આજે તો મોટા ફેરફાર વાતાવરણમાં થશે અને જેમના કારણે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો રહ્યા, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે વાતાવરણમાં મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. 8 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ આજે પણ ગુજરાતમાં ખાબકી શકે છે તેવી નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો કહી શકાય કે બંગાળની ખાડીવાળી રહેલી જે તોફાની પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે અને મિત્રો અરબ સાગરના દરિયામાંથી પણ એક નવી સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપોની અંદર પણ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. અત્યારે મિત્રો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર છે એ અત્યારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. નવા તોફાની પવનો પણ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં સિસ્ટમ સતત તીવ્ર બનતી જોવા મળી રહી છે. હાથિયા ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસાવવા માટે તૈયાર બેઠ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યા છે. આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ખેલૈયાના રંગની અંદર ભંગ વરસાદ પાડી શકે છે, જેવી અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે મિત્રો હજુ પણ આવનારા 4 દિવસ સુધી ગુજરાતમાં મોટા ફેરફાર થતા જોવા મળશે અને જેમના કારણે જળબંબાકાર વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળી શકે છે. રાજ્યની અંદર આગામી 7 તારીખથી લઈને મિત્રો નક્ષત્ર બદલાતું જોવા મળી શકે છે. 7 થી લઈને મિત્રો 10 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતની અંદર ચિત્રા નક્ષત્ર, ઘેલી ચિત્રા નક્ષત્રની શરૂઆત થતી જોવા મળી શકે છે. ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો કહી શકાય કે ગુજરાતમાં હજી પણ વરસાદનો યોગ બનતો હોવાના ભાગરૂપે રાજ્યમાં મિત્રો આજથી લઈને આવનારા 10 દિવસ પછી પણ સારા એવા વરસાદ છે તે ખાબકી શકે છે. ગુજરાતમાં આગાહી દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલની આગાહીને પ્રમાણે મિત્રો કહી શકાય કે ગુજરાત રાજ્યમાંથી ચોમાસું આ વર્ષ દરમિયાન વિદાય લેવાની અંદર વિલંબ કરતું જોવા મળી શકે છે. 1 મહિનાથી લઈને મિત્રો ગુજરાતમાં 35 થી લઈને 36 દિવસ સુધી છે આ ગુજરાતમાં ચોમાસું છે હજી પણ વિલંબ લેવા
માગે છે, એટલે કે મિત્રો વાર લાગશે, જેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. સિસ્ટમ અત્યારે મિત્રો ગુજરાતમાં ત્રાટકીને જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે. અને તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે મિત્રો સૌરાષ્ટ્ર રહ્યા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, આ જિલ્લાઓની અંદર તો મિત્રો અત્યારે પટ્ટો પણ સતત વધારેલો જોવા મળી રહ્યો છે. અને જેમના કારણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો, જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લાઓની અંદર અલંગ, મહુવા, અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ, રાજકોટ વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાઓમાં પણ આજે સૌરાષ્ટ્રની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને સિસ્ટમનો પટ્ટો છે એ ઘેરાઈને તીવ્ર અસર ગુજરાત ઉપર દર્શાવતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની અંદર પણ અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. આમ તો મિત્રો રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ અત્યારે હાથીઓ તીવ્ર બનતો હોવાના કારણે ગુજરાતમાં ફરીથી તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મિત્રો મોટું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારેથી લઈને મિત્રો અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે પણ તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો મિત્રો સવિસ્તાર પણ માહિતી મેળવીએ તો ગુજરાત માટે અપડેટ આવી છે. એમાં પણ કહી શકાય કે મિત્રો આજે કેવો વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું ભારે એલર્ટ અત્યારે દર્શાવવામાં આવ્યું છે, ભારે વરસાદ ખાબકી શકે છે. જેમની અંદર મિત્રો જિલ્લાઓ પ્રમાણે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે વિસ્તરા પોટલા બાંધીને ફરીથી ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો. મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા પણ અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આજે ગાજવીજ અને તોફાની સાથે વીજળીના ચમકારા સાથે મેઘરાજા છે એ ગુજરાતમાં ફરીથી તૂટી પડતા હોય તેમ ચારેય દિશાઓ તરફથી ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા છે એ જોવા મળી શકે છે. ફરી એકવાર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે અત્યારે મહત્વપૂર્ણ લેવામાં આવી છે. ખાસ કરીને જળબંબાકાર વરસાદ પણ વરસી શકે છે તેવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ ગુજરાતમાં મિત્રો રાજ્યની અંદર પવનોની તીવ્રતાની અંદર આજે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે એટલે કે ગુજરાત ઉપર આગામી કલાકોમાં જ વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં આભ ફાટતું હોય તેમ વાદળોને પાડી નાખે એવી વીજળી અત્યારે જોવા મળી શકે છે. અને ખાસ કરીને મિત્રો ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં વાત રહી તો ભયંકર વીજળી તોફાની પવનો સાથે ગુજરાતમાં આજે તોફાન સ્વરૂપે ભયંકર માહોલ છે તે ગુજરાતમાં દર્શાવતી જોવા મળી શકે છે. ગુજરાત ઉપર નવું સંકટ આવીને મિત્રો ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો અનેક જિલ્લાઓમાં આજે ભારે એલર્ટ છે તે અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે. અને હવે પછી મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહી અનુસાર કહી શકાય કે ગુજરાતમાં હજુ પણ આવનારા 3 દિવસ સુધીમાં વિવિધ જિલ્લાઓમાં મોટા ભાગના વિસ્તારોમાં ગુજરાતનું વાતાવરણ સતત ફેરફાર થશે. આમ તો મિત્રો રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનો સારો એવો યોગ બનતો પણ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આના જ કારણે ગુજરાતમાં આજથી ફરી મેઘરાજા ગુજરાતમાં બેટિંગ કરીને ગુજરાતને જળબંબાકાર વરસાદની અંદર વરસાવીને ગુજરાતને પાણી કરે તેવો માહોલ અત્યારે સર્જાયેલો જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગની નવી અને નક્કોર તાજી આગાહી અનુસાર મિત્રો આજે 2 પ્રકારના એલર્ટો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે. અને મિત્રો જેમાં પણ ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયેલા સ્થળો ઉપર ભારેથી લઈને અતિ ભારે વરસાદને લઈને મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવી ગયું છે. અને મિત્રો ઓરેન્જ એલર્ટના પગલે ગુજરાતની અંદર મિત્રો આજ રોજ સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠાના પંથકો છે જેમાં આજે ભાવનગર જિલ્લાની અંદર અમરેલી જિલ્લાઓમાં આમ તો મિત્રો 2 પ્રકારના અતિ ભયંકર વરસાદને લઈને એલર્ટો દર્શાવવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતની અંદર આજે ઓરેન્જ એલર્ટના સિગ્નલો લાગી ગયા છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ 3 જિલ્લાઓમાં જેમાં સુરતના જિલ્લાઓની અંદર સાથે તાપીના જિલ્લાઓ, નર્મદા જિલ્લાની અંદર આ સાથે વાદળો ફાડીને વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ગુજરાતમાં તોફાની પવનો સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપી, નર્મદા, સુરતના જે જિલ્લાઓ છે ત્યાં 3 જિલ્લાઓમાં મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ. અને મિત્રો એ ઉપરાંત હવે વાત રહી તો ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં તો મિત્રો એવા વરસાદનું આજ રોજ ભારતીય હવામાન વિભાગે છે મિત્રો યલો એલર્ટ દર્શાવ્યું છે. જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો યલો એલર્ટના મતલબ થાય છે કે મિત્રો ગુજરાતની અંદર આ વિસ્તારોમાં આજે તોફાની પવનોની બેટિંગ સાથે ગુજરાતમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે મિત્રો ધબધબાટી બોલાવતા હોય તેમ મિત્રો આજે ભારે વરસાદ ઓરેન્જ એલર્ટના મતલબે છે એ પડી શકે છે. તો કયા જિલ્લાઓમાં મિત્રો આજે કેવા વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે, તાજી આગાહી દર્શાવવામાં આવી છે તેમના ઉપર નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં, બોટાદના જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર, ગીર સોમનાથના જિલ્લાઓની અંદર, જૂનાગઢ લાગુ વિસ્તારની અંદર સાથે અત્યારે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારે લગાડવામાં આવી રહ્યું છે. સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર પણ આજે અલ્હાબાદ લાગુ વિસ્તાર છે, જિલ્લાઓ છે, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વાતાવરણની અંદર મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને લઈને પણ યલો એલર્ટ છે તે અત્યારે આણંદના
દાહોદના જિલ્લાઓની અંદર, ખેડાના લાગુ વિસ્તારની અંદર, અરવલ્લીના લાગુ વિસ્તારની અંદર, સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો સાબરકાંઠાના જિલ્લાઓની અંદર દાહોદ, પંચમહાલ, સાથે મિત્રો મહીસાગરના જિલ્લાઓમાં પણ, છોટાઉદેપુરના, વડોદરા લાગુ વિસ્તારની અંદર, ભરૂચના લાગુ વિસ્તાર, આણંદના લાગુ વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર પણ નીચાણવાળા વિસ્તારોમાં મિત્રો, જેમાં આજે ડાંગરના, નવસારી, વલસાડના જિલ્લાઓની અંદર પણ આજે વાદળો ફાટ્યા હોય તેમ મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ તરફથી છે એ અત્યારે તાજી આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે અત્યારે ફરી એકવાર દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો આમ તો સિસ્ટમનું જોર ગુજરાતમાં સતત તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. એમના જ કારણે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગો છે, વિસ્તારો છે, ત્યાં પણ આજે વાદળો ફાડીને જળબંબાકારથી લઈને મિત્રો અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકવા માટે અત્યારે ખાસ કરીને સંપૂર્ણ જિલ્લાઓમાં તીવ્ર એલર્ટો છે એ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે. મિત્રો કચ્છના જે ભાગો છે જિલ્લાઓમાં પણ, મોરબીના જિલ્લાઓની અંદર, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લાઓની અંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદને લઈને મિત્રો હળવા વરસાદ પણ જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતની અંદર મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી મેઘ ગર્જના અંગે પણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે વીજળીના ચમકારાની સાથે એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. લોકોને ભયંકર ચેતવણી પણ અત્યારે જાહેર કરવામાં આવી છે. આમ તો ગુજરાતની અંદર વરસાદના પગલે કહી શકાય કે મિત્રો આજથી હજી પણ આગામી 3 દિવસ સુધી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળી શકે છે. અને મિત્રો આપણે જો અત્યારે વધુ માહિતી મેળવી, જે રીતે તમે અત્યારે મેપ એટલે કે મિત્રો તમે નકશામાં જોઈ શકો છો એ રીતે વરસાદની ગતિવિધિ પણ અત્યારે છે એ જોવા મળી છે. અમુક છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે અત્યારે વરસી રહેલો છે. કોઈ અત્યારે ભારે વરસાદને લઈને અત્યારે એલર્ટો અત્યારે નથી દર્શાવવામાં આવી રહ્યા. તેમ છતાં મિત્રો આપણે જો અત્યારે વધુ જો માહિતી મેળવીએ તો તેમાં પણ આપણે જો કહી શકાય કે મિત્રો હવે આગામી થોડા દિવસો માટે ફરી અત્યારે ગુજરાતનું વાતાવરણ છે ફરી અત્યારે અંધકારમાં છવાતું હોય તેવો માહોલ જોવા મળી શકે છે. અને પછી હવે મિત્રો આપણે આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો અત્યારે સિસ્ટમનો જે સૌરાષ્ટ્ર ઉપર મંડાણી વરસાદ છે જોવા મળી શકે છે. એમના ભાગરૂપે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના જે ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અને મિત્રો હવે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આપણે ગુજરાતના હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી શું મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે, રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને કઈ રીતની એલર્ટના મેપો દર્શાવવામાં આવ્યા છે. તો મિત્રો હવે જોઈ શકો કે ભારતના તમામ રાજ્યોની અંદર મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે. આગાહીનો મેપ એટલે કે મિત્રો કહી શકાય કે જેમાં મિત્રો આજે આપણા ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી અત્યારે યલો એલર્ટની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. અને એમના ભાગરૂપે મિત્રો કહી શકાય કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદને લઈને મિત્રો હવામાન વિભાગ છે એ મિત્રો અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યા છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો સિસ્ટમનું કેન્દ્ર બિંદુ મધ્યપ્રદેશના ભાગો તરફ, ઉત્તરીય ભાગો તરફ પણ અત્યારે જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે મિત્રો અલગ અલગ આગાહી દર્શાવવામાં આવતી હોય છે. જે રીતે મિત્રો તે ખાસ કરીને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે ભાગો છે, ખંભાતના લાગુ વિસ્તાર છે, ત્યાં સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે જોવા મળી રહ્યું છે. એક મંડાણી વરસાદની પણ આગાહી બપોર દરમિયાન દર્શાવવામાં આવી છે, જેના કારણે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આજે મિત્રો સાવચેત રહેવા માટે પણ અત્યારે અપીલ કરવામાં આવી છે. વરસાદનું જોર અત્યારે અતિ ભયંકર નોંધાઈ શકે છે એવી જ મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાતના સૌથી વધારે વરસાદની ગતિવિધિ છે એ પણ મિત્રો પૂર્વ સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત સહિતના મિત્રો ગુજરાતના અંદર છે ભાગો, ત્યાં પણ જોવા મળી શકે છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી લઈને મિત્રો અરબી સમુદ્રની અંદર પણ અતિ ભયંકર જોર દર્શાવતી જોવા મળી શકે છે. જેના કારણે મિત્રો ભાવનગર શહેરના વિસ્તારોની અંદર આમ તો તમામ તાલુકાની અંદર મિત્રો આજે વરસાદની ગતિવિધિ ભારે જોવા મળશે. અને મિત્રો અમરેલીના લાગુ વિસ્તાર છે, ભાવનગરના પટનાના જે લાગુ વિસ્તાર છે, પંથકોમાં પણ આજે બોટાદ લાગુ વિસ્તારની અંદર, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુ વિસ્તારની અંદર, અમરેલી લાગુ વિસ્તારની અંદર પણ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છે એ અત્યારે વરસાદની તીવ્ર અસરો છે અત્યારે રહેલી છે. ભારે વરસાદની પણ આગાહી છે તે અત્યારે સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો અત્યારે ખાસ કરીને એવી પણ આગાહી છે કે જેમના કારણે રાજ્યમાં આજે સાંજ દરમિયાન પણ મિત્રો ભારે જોર જોવા મળી શકે છે. જેમના ભાગરૂપે મિત્રો અત્યારે વરસાદનું જે ઝુંડ છે અત્યારે ખાસ કરીને વાદળનું ઝુંડ છે તે અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે અને આગળ વધતું જોવા મળી રહ્યું છે. ખાસ તો મિત્રો સાંજના સમય દરમિયાન પણ મધ્ય ગુજરાતના લાગુના દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરથી લઈને પંચમહાલ, દાહોદ શહેરની આજુબાજુના જે ભરૂચ પંથકો હોય ત્યાં આ સાથે જ મિત્રો ખેડા, આણંદ, ગોધરા, દાહોદ વિસ્તારોમાં સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારે વરસાદની છે એ મિત્રો સંભાવના રહેલી છે. એ જ કારણે ઉત્તરીય ગુજરાતની અંદર પણ આજે રાજસ્થાન લાગુના જે સાબરકાંઠાના લાગુના પાલનપુરના જે બનાસકાંઠાના પંથકો છે ત્યાં આજે હળવાથી લઈને મિત્રો મધ્યમ પ્રકારનું છે અત્યારે ગતિવિધિ જોવા મળી શકે છે વરસાદની.
અને મિત્રો સાંજ દરમિયાન ફરીથી સુરેન્દ્રનગર અને બોટાદના રાજકોટના જે વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે તે ભારે જામી શકે છે. રાજ્યની અંદર મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોમાં ફરી એકવાર ઝાપટા સ્વરૂપે છે એ વરસાદ નોંધાઈ શકે છે. તેવી જ રીતે મિત્રો હવે વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાત અને પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, વડોદરાના લાગુ વિસ્તાર છે, નર્મદા સુરત તાપીના લાગુ વિસ્તાર છે, દમણ લાગુ વિસ્તાર છે, પંચમહાલ લાગુના વિસ્તારો છે, ત્યાં દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી છે. દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, નવસારી, સુરત, ભરૂચ પંથકોમાં પણ મિત્રો વરસાદ ખાબકી શકે છે. 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની છે અત્યારે સંભાવના રહેલ છે. ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે, વરસાદની આગાહી ગતિવિધિ જોવા મળી શકે છે, ઓછી જોવા મળી શકે છે, પરંતુ સાબરકાંઠા લાગુ વિસ્તાર છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર છે, એ વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદની છે તે આગાહી જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો વરસાદ નોંધાઈ શકે છે, સારા એવા વરસાદ પણ નોંધાઈ શકે છે. કચ્છની અંદર મિત્રો આજે કચ્છના જે ખાસ કરીને મિત્રો મોરબી અને મિત્રો સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં પણ હળવાથી લઈને મિત્રો મધ્યમ પ્રકારની વરસાદની છે એ અત્યારે વરસાદની આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે. અમુક વિસ્તારોમાં છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં પડી શકે છે. કોઈ ભારે વરસાદની અત્યારે હાલ આગાહી છે તે સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં નથી આવી, પરંતુ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે ફરીથી એકવાર ચોમાસું છે અત્યારે વિદાય લેવામાં વિલંબ કરતું જોવા મળી શકે. 30 થી 35 દિવસ સુધી છે એ ચોમાસું વિદાય લેવામાં છે એ થોડોક વિલંબ કરી શકે છે, તેવા પણ હાલ સમાચાર મળી રહ્યા છે. એટલે કે મિત્રો કહી શકાય કે ચોમાસાના હવે આખરી દિવસો પણ ચાલી રહ્યા છે, એમાં પણ મિત્રો થોડા દિવસ ચોમાસું છે અત્યારે વિલંબ લઈ શકે છે, કારણ કે મિત્રો અત્યારે એન્ટી સાયક્લોન તો કચ્છ અને પાકિસ્તાનના લાગુ વિસ્તારમાં રચાણી છે, પરંતુ જે મિત્રો આ સિસ્ટમ છે તે અરબી સમુદ્રના મારફતે જે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં તેમની અસરો વધારે જોવા મળી રહી છે. આ અસરો વધારે હોવાના કારણે અત્યારે આપણે વાત કરીએ તો મિત્રો આ ચોમાસાની વિદાયના ભાગરૂપે અત્યારે અમુક એન્ટી સાયક્લોન હોય એ રચાતા હોય છે, અને એન્ટી સાયક્લોનના રચાવાના કારણે ચોમાસું કચ્છમાંથી તો વિદાય લઈ લેશે થોડા દિવસોમાં, પરંતુ જે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ નવરાત્રી દરમિયાન પણ વરસાદ છે એ નોંધાઈ શકે છે. કોઈ ભારે વરસાદ તો અમુક પંથકોમાં નોંધાય છે, તો અમુક પંથકોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની પણ આગાહી આજ રોજ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો જો હવે વાત રહી તો જેમાં તમે ખાસ કરીને જોઈ શકો છો કે મિત્રો હવે બંગાળના ઉપસાગરની અંદર પણ એક સિસ્ટમ છે તે સક્રિય બનવા જઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય જવાના કારણે મિત્રો ચોમાસા છે એ મિત્રો ફરી એકવાર ગુજરાત તરફ આ જે રીતના 2 થી 3 દિવસમાં જે વરસાદ પડી રહ્યો છે એવી જ રીતે હવે ફરીથી આ વરસાદ છે હવે આગામી દિવસોમાં, એટલે કે મિત્રો તારીખ આપણે કહી શકાય કે 12 ઓક્ટોબર દરમિયાન પણ ફરી એવા વરસાદની છે એ અત્યારે આગાહી ગુજરાત રાજ્ય માટે અત્યારે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે મિત્રો અત્યારે ચોમાસાના વિદાયને લઈને પણ સમાચાર અત્યારે અટકતા હોય છે, અને આ અટકતા ચોમાસાના સમાચારને લઈને ફરીથી એકવાર ચોમાસું છે ફરી સક્રિય બન્યું છે. ઠંડીની આગાહી પણ અત્યારે ડિસેમ્બર મહિનામાં દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા મહત્વની પણ આગાહીઓ દર્શાવવામાં આવતી હોય છે, અને એ આગાહીઓ છે એ સૌથી પહેલાં અમારી ચેનલ થકી